પોરબંદરના ગણિત વિષયના ખ્યાતનામ શિક્ષક સ્વ રમણીકલાલ મલકાણની સ્મૃતિમાં મલકાણ પરિવાર દ્વારા નવયુગ વિદ્યાલયમાં ગણિત ગૌરવ પુરસ્કાર સમારોહ યોજાયો હતો. પોરબંદર વિસ્તારમાં ખૂબ જ ખ્યાતિ પામેલા અને નવયુગ વિદ્યાલયમાં ગણિત શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા સ્વ રમણીકલાલ મલકાણ સાહેબની પાવન સ્મૃતિમાં મલકાણ પરિવાર દ્વારા દર વર્ષે છેલ્લા 3 વર્ષથી શિક્ષક દિનના પાવન અવસરે નવયુગ વિદ્યાલયમાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં સૌથી વધારે ગુણ મેળવીને પ્રથમ 3 ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને ગણિત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. જે અંતર્ગત આ વખતે પણ નવયુગ વિદ્યાલય ખાતે યોજાયેલા ગૌરવ ગણિત પુરસ્કાર વિતરણ સમારોહમાં મલકાણ પરિવારના ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર ઉર્વિશભાઈ મલકાણ તથા શ્રીમતી ભારતીબેન ઉર્વિશભાઈ મલકાણની ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ પ્રાર્થના અને સરસ્વતી વંદના બાદ શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિતે પ્રસંગિત ઉદ્બોધન સ્વ શ્રી રમણીકલાલ મલકાણ સાહેબની ગણિત સાધના અને ગણિત જેવા અઘરા વિષયોમાં સરળ રીતે આપવામાં આવતી માહિતી અને અધ્યાપક કાર્યની સિદ્ધિઓની માહિતી આપી હતી. ત્યારબાદ ધોરણ 12ના બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવનાર તેમજ ધોરણ 12 સાયન્સમાં ગણિત વિષયમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને અનુક્રમે ₹2500, ₹1500 અને ₹1000 પુરસ્કાર તથા મોમેન્ટો આપીને ડૉક્ટર ઉર્વિશભાઈ મલકાણ તથા શ્રીમતી ભારતીબેન ઉર્વિશભાઈ મલકાણે સન્માનિત કર્યા હતા. પોતાના ઉચ્ચ બોધનમાં ડૉક્ટર ઉર્વિશભાઈએ વિદ્યાર્થીઓને ગણિત જેવા વિષયોમાં રસ અને રુચિ કેળવી આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે સાથે તેઓના પૂજ્ય પિતા શ્રી રમણીકલાલ મલકાણ સાહેબના ગણિતના જ્ઞાન અને અધ્યાપન વિશે વાત કરી હતી અને પોતાના નવયુગમાં અભ્યાસકાળના સ્મરણોને તાજા કર્યા હતા. કાર્યક્રમના અંતે સચિનભાઈ પંડિતે આભાર વિધિ કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ડોક્ટર ઉર્વિશ મલકાણ સાહેબ એ પણ અહીંયા તમારી જેમ જ વિદ્યાર્થી એમના પિતાશ્રી મલકાણ સાહેબ ધોરણ 11 સાયન્સમાં ગણિત વિષય શીખવતા ખૂબ જ નિષ્ણાત અને બાહોશ ગણિત વિષયના શિક્ષક હતા. અમે બધા એમની પાસે ગણિત ભણ્યા, હું પણ ભણ્યો. મલકાણ સાહેબ સ્વર્ગસ્થ થયા પછી એમની યાદગીરીમાં એમના પુત્ર તરીકે શાળા માટે વિદ્યાર્થીઓ પ્રત્યે ઋણ અદા કરવાની ભાવનાથી દર વર્ષે ગણિત વિષયના ધોરણ 10 અને 12ના જે હાઈએસ્ટ માર્ક જેણે લીધા હોય એને હું જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે મારે ગણિતમાં 100માંથી 97 માર્ક જ આવ્યા હતા અને હું આખા સ્કૂલમાં ફર્સ્ટ હતો. અત્યારે ફર્સ્ટ 100માંથી 99 માર્ક છે અને 2 વિદ્યાર્થીઓને 99 માર્ક છે. એટલે ખરેખર તમે બહુ સારા શિક્ષકોના હાથમાં છો, મહેનત પણ બહુ સારી કરો છો. તો આવી મહેનત કરતા રહો અને જીવનમાં વધારે સારા માર્ક લાવી સારું અભ્યાસ ભણતર મેળવી અને આગળ વધો. ગણિતની જીવનમાં જરૂરત એટલી જ છે કે તમે સપોઝ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં કમ્પ્યુટર સાયન્સમાં પછી આપણા જે કંઈ સૌર મંડળમાં આપણે ગગનયાન બધા મોકલીએ છીએ એ બધામાં ગણતરી કરવી પડે કે કેટલું દૂર છે, કેટલા સ્પીડથી જવું પડશે, કેટલા ટાઈમમાં જશે, કેટલું ઇંધણ જશે. એ બધામાં ગણિત જીવનમાં આવે જ છે અને એ માટે જો ગણિતનો અભ્યાસ બરાબર પાયાથી કર્યો હશે તો એ બધા ફિલ્ડમાં તમે ઘણી સારી રીતે આગળ વધી શકશો.